જો હું તમને એક વૃક્ષ બતાવું છું. શનું ઝાડ છે મને કહેજો, બરાબર? આ જો આ બધો ઝાડ વાયો છે, દેખાય છે? આ બધો ઓબાનો ઝાડ છે, બરાબર? અને ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતાવળે કદી ઓબા ના પાક. તમને ખબર ને મને ખબર. આપણે બધા લોકો જિંદગીમાં એવી ફરજ કરીએ કારણ હું તો બહુ ટાઈમથી મહેનત કરું છું, કોઈ રિઝલ્ટ મળતું નહીં. પણ ભાઈ ઝૂંપડું બનાવવામાં અને મહેલ બનાવવામાં બહુ ફરક. કોઈક વ્યક્તિની ઈર્ષ્યા કરવા બદલે જિંદગીમાં બહુ આગળ હોય તો એના પાસેથી પ્રેરણા લ્યો, શીખ લ્યો, તમે મહેનત કરો, તમને તમારી મહેનતનું ફળ મળશે. બાકી ઘણા બધા લોકો એવા હોય ને કે રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા હોય છે. ભાઈ રાતે સપનામાં કરોડપતિ બની જવાય, રિયલ લાઈફમાં નહીં. અને કદાચ 2 નંબરનો ધંધો કરીને બની બીજો તો થોડા ટાઈમ માટે પહેલાંથી વધારે દશા ભૂંડી થઈ જાય. એટલે કદી જિંદગી ફરિયાદ નહીં કરવાની. સમયનું કામ કરે. આ ઓબો વાયો, બરાબર? તો નહીં કહેતા કે સમ સિઝન્સ આર ફોર રૂટ નોટ ફોર ફ્રૂટ્સ. તો પ્રકૃતિ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કુદરત એનું કામ કરે, તમે મહેનત કરો તો તમને બી ફળ મળશે. બાકી કોઈના પર ઈર્ષ્યા કરવાનો કોઈ મતલબ નહીં. પોતાના પર ભરોસો રાખો. તમે જે બી કામ કરી રહ્યા છો એનું ફળ તમને કુદરત તમને ચોક્કસ આપશે. પણ ઘણી વખતે કુદરત આપણા ધૈર્યની પરીક્ષા કરતું હોય કે ભાઈ માણસનામાં કેટલો દમ છે. તો હિંમત ના હારતા, લાગેલા રહેજો. તમારા મહેનતનું એક ફળ તમને મળશે. જેવી રીતે આ ઓબો એક દિવસ કેરી આપશે ને એવી રીતે. અને જ્યારે ઓબો કેરી આપશે ને એટલે હું બીજો વિડીયો બનાવે, બરાબર?